ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। આંગણવાડી બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2024નો કાર્યક્રમ આજે ખેરવા ગામ ખાતે કરવામાં આવ્યો હતો। મહેસાણા જિલ્લાના ખેરવા ગામે આજરોજ તારીખ 4/1/2025 ને શનિવારે ખેરવા ગામે શ્રી ખેરવા કેડિટ સોસાયટીના હોલ ખાતે આજરોજ બપોરે 12 વાગ્યાની ગામની સમસ્ત આંગણવાડી બહેનો દ્વારા પોષણ ઉત્સવ 2024ના નિમિત્તે આંગણવાડીમાંથી મળતા સામાનમાંથી બનાવેલ સ્વાસ્થ્ય અને પોષણ માટે શ્રેષ્ઠ વાનગીઓ અંદાજે 150 થી વધારે બનાવી રજૂઆત કરવામાં આવી, જેમાં પોષણક્ષમ અને સ્વાદિષ્ટ આહાર થકી સ્વસ્થ જીવનશૈલી આંગણવાડી બહેનો તથા લાભાર્થી કિશોરીઓ અને માતાઓની કલ્પના અને સર્જનશીલતાનું પ્રદર્શન THR બાળશક્તિ, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ, મિલેટ્સ તથા સરગવાની વાનગીઓની હરીફાઈ કરવામાં આવી, જેમાં આ પ્રસંગે પધારેલ અતિથિ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રેખાબેન ચૌધરી, CDPO મેડમ મહેસાણા ચૈતાલીબેન ચૌધરી, જલ્પાબેન ગઢવી તથા શ્રી ખેરવા ક્રેડિટ સોસાયટીના ચેરમેન શ્રી સોમાભાઈ પટેલ તથા બળદેવભાઈ પટેલ, ખેરવા ગ્રામ પંચાયતના તલાટી શ્રી LB ઝાલા સાહેબ તથા વહીવટદાર મનોજભાઈ પટેલ, સથવારા દીપકભાઈ, પાલીબેન પટેલ, ગુડાજી ઠાકોર આમ તમામ અન્ય આવનાર મહેમાનોએ દીપ પ્રગટાવી આરતી કરી અને આમ આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના બાળાઓએ તેમનો અદ્ભુત ફૂલોથી મહેમાનનું સ્વાગત કૃત્ય ડાન્સ સાથે કર્યો અને આમ કાર્યની શરૂઆત કરી હતી અને જેમાં આવનાર મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રેખાબેન ચૌધરી અને ખેરવા સરકારી આરોગ્ય હોસ્પિટલના ડોક્ટર સાહેબ શ્રી તથા અન્ય મહેમાનોએ બનાવેલ દરેક પોષણક્ષમ સ્વાદિષ્ટ આહારમાંથી બનાવેલ વાનગીઓનો ટેસ્ટ કરી અને છેલ્લે 5 બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જ્યારે આવનારા તમામ મહેમાનોએ આંગણવાડીમાં ભણતા નાના બાળકોએ જે નૃત્ય ડાન્સ બતાવ્યો તેમને આશ્વાસન ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા। આમ પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવ્યું। આમ ડોક્ટર સાહેબે પોતાના મંતવ્યમાં જણાવ્યું હતું, આવા પૌષ્ટિક આહારમાંથી બનાવેલ તમામ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જ્યારે બજારમાંથી મળતા પડીકા તથા અન્ય ચીજ વસ્તુઓ કેમિકલવાળી નાના બાળકોને તેમના માતા પિતાએ ન ખવડાવવી જોઈએ તેની માહિતી આપી હતી અને ત્યાર પછી મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રેખાબેન ચૌધરીએ તેમના મંતવ્ય રજૂ કર્યા હતા। આમ પ્રોગ્રામની પૂર્ણાવિધિ થઈ હતી। આ પ્રોગ્રામ મને અહીંયા બોલાવી હું બહુ ખુશ છું। તમારા બધાનો ખૂબ ખૂબ આભાર। અહીંયા બેનો મારી વાલી બેઠેલી આ પ્રોગ્રામમાં બોલાવી મને બહુ ખૂબ આનંદ થયો। જે વાનગીઓ બનાવી બધી બહેનોને ખૂબ ખૂબ આભાર। બહુ બેસ્ટ વાનગીઓ બનાવી બધાને, એવું નહીં કોઈ ઇનામ લાગ્યું એની બેસ્ટ વાનગી, બધાની બેસ્ટ વાનગી, બધી સુપર વાનગી, બાળકોને પૌષ્ટિક આહાર માટે બહુ સરસ વાનગી બનાવી અને એમ કહું કે જેને નહીં બનાવી એ પણ ટ્રાય કરો। આ જોડાથી આ વાનગીની રેસીપી લઈ તમે લોકો ઘરે બનાવી તમારા બાળકોને ખવડાવો, પૌષ્ટિક આહાર બનાવો, તંદુરસ્ત બનાવો, તો આપણો ભારત દેશ થોડો 2 પગે આગળ હેઠશે। અને આ રેસીપીમાં તમે લોકો બનાવતા શીખી જાઓ, બનાવો ઘેર તો બેસ્ટ। સરકાર બહુ મસ્ત આપવા વસ્તુ, એને ખાલી તમારો ઉપયોગ કરી કઈ રીતે ઉપયોગ કરવો તમારે જોવાનો। સરકાર બધી વસ્તુ આપો, ખાલી એનો ઉપયોગ કરતા શીખો તમે અને બનાવીને બાળકોને ખવડાવો બસ। બીમારીઓ પણ વધારે એટલે એવું ના બને એ માટે પડીકાના જેવા આ બિસ્કિટ અહીંયા અમે જોયા, એ બિસ્કિટ તમે ગલ્લામાંથી લાવો છો, બાળશક્તિમાંથી બનાવેલા હોય, એમાં પોષક તત્વો સરકારશ્રીએ અમુક તત્વો પોષક તત્વો અંદર મૂકેલા છે, મિક્સ કરેલા હોય, એટલે ખવડાવો તો બાળકના શરીર માટે પોષણ માટે સારું। આપણા ગુજરાતની વાત કરીએ અને બિહાર યુપીની વાત કરીએ તો આપણો ગુજરાત રાજ્ય આટલું બધું આગળ પડતું રાજ્ય હોવા છતાં કુપોષણનું પ્રમાણ બિહાર અને યુપી કરતા આપણા ગુજરાતમાં વધારે। આપણે તો ગરીબ નથી, એવા ગરીબી રાજ્યો જેવા ગરીબ આપણા રાજ્ય નથી, બધું છે આ રાજ્ય, પણ બનાવવાની ખોરાક આપણે વધવાની રીત એ રોજગારી કરીશું તો બધા પોષક તત્વો આપણને મળી જશે। એટલે સગર્ભા બહેનોની વાત કરીએ તો સગર્ભા બહેનોનો કોઈ પોષણ મળે, જો સગર્ભા બહેનોને પોષણ મળે તો એવું જન્મના બાળકથી પોષિત હોય।